ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ચૈતર વસાવા સામે રાજકીય કિન્નાખોરીમાં કાર્યવાહી કરાઈ હોવાના આક્ષેપ સામે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું। કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનમાં ચૈતર વસાવા સહિત પક્ષના આગેવાનો સામે નોંધાયેલ કેસોના રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવી તેમની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી બંધ કરવામાં આવે અને નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે। સાથે જ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી હતી। પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા। પર નેશનલ હાઈવે પર ને બધી જગ્યાએ દારૂ વેચાય છે, એમાં કેમ નથી આટલી બધી કડક પરમિશન હાલ દીધી ત્યારે કેમ નથી આટલી બધી એક્ટિવિટી કરતા? પ્રજાની વાત આવે હકની ત્યારે કેમ આવું બધું કરો? હપ્તા બોલાય ને લોકો કાગળની દૂરથી આવ્યા છે 25-50 કિલોમીટર, એટલે આના માટે આવ્યા છે। એક રજૂઆત કરવાય કે નહીં? આપણે કામદારોને પીઆઈ નથી મળ્યો, એના માટે કેમ નથી બોલતા? કંપનીને મેટ્રોપોલિટન કંપની કઈ ફરિયાદ કરી પોલીસે ભાઈ? ચેતરભાઈ, પિયુષભાઈ, રતિભાઈ બધાનો ફરિયાદો થઈ છે। આજે અમે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જે મેટ્રોપોલિટન કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં આવી છે, ત્યાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 લોકો જેટલા પર આ ભરૂચ જિલ્લાની પોલીસે ખોટી એફઆઈઆરો કરી છે। ત્યાં ગાડી ભારતીય જનતા પાર્ટીનો રોશન વસાવા નામનો વ્યક્તિ હતો, જે બોઇલર જે કંપનીમાં ફાટ્યું, જેમાં લોકો મૃત્યુ પામ્યા છે, ઘણા લોકો દાઝી ગયા હતા। તે લોકોને 7-7, 8-8 દિવસ થઈ જાય છે, પણ તેમને કોઈ પણ જાતની ત્યાં હોસ્પિટલોમાં સુવિધાઓ નથી મળતી। એમના પરિવારો દ્વારા ચૈતરભાઈ શ્રીને રજૂઆત કરી। આ 7-8 દિવસ દરમિયાન કોઈ પણ ભાજપના સાંસદ કે ધારાસભ્યોએ આ પરિવારોની કે આ જીઆઈડીસીની જે કંપની છે એની મુલાકાત નથી લીધી। માનવતાની દ્રષ્ટિએ ચૈતરભાઈ ત્યાં ગાડી આવે છે કંપની જોડે વાતચીત કરવા માટે, પણ તેમ છતાં ભાજપ દ્વારા એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું, જેમાં રોશન વસાવા, ભરૂચની પોલીસ અને જે જીઆઈડીસી માં જે કંપની છે મેટ્રોપોલિટન, એના મેનેજર શ્રીઓ દ્વારા 3 એફઆઈઆરો કરવામાં આવી છે, જે તદ્દન ખોટી એફઆઈઆરો છે। આના લીધે અમારા આગેવાન શ્રીઓ છેલ્લા 10-15 દિવસથી જેલમાં છે। એમને આવનારા દિવસોમાં જો ન્યાય નહીં મળે તો અમે ભરૂચ જિલ્લામાં આના કરતાં પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, ત્યારે અમારા જે કાર્યકરો જેલની અંદર ખોટી રીતના પોલીસવાળાએ ફરિયાદ કરી છે, ત્યારે હું એટલું જ કહીશ કે ભાઈ નિરંજનભાઈએ, યાકુબજીએ જે વાત કરી રોશનની, તો રોશનની જે ઘટના જે છે 32 વર્ષથી સરકારી ગૌચરની જમીન એના પપ્પા ખેડી ખાતા હતા, એના માટે મારો દીકરો સરપંચ હતો। તે વખતે મેં આના પાછળ કાગળિયા કરી અને એ જમીન 7 એકર જેટલી ખુલ્લી કરાવેલી। એ ભાજપનો કાર્યકર છે, એટલા માટે સરકાર એને બચાવવા માટે આ એક રજનીનું આગળ જીવન ન જાય એ માટે એના માટે ષડયંત્ર રચેલું છે।